तो रिसेंटली हम लोग एक किट डेवलप किया, इसका नाम है UAST किट। इसका मेन जो चीज़ है ये क्या है, बेसिकली इससे हम लोग यूरिन इन्फेक्शन, बैक्टीरियल इन्फेक्शन इन यूरिन सैंपल स्टडी कर सकता हूँ। उसका साथ साथ हम लोग जो बैक्टीरिया इन्फेक्शन कर रहा है उसका एंटीबायोटिक रेजिस्टेंस पैटर्न भी पता चलेगा। तो इसका एडवांटेज क्या है, ये पर्टिकुलर किट पूरा जो ये प्रक्रिया है, जो बैक्टीरियल कंटामिनेशन इन यूरिन एंड उसका एंटीबायोटिक रेजिस्टेंस प्रोफाइल, ये पूरा चीज हम लोग 6 से 9 घंटे में કમ્પ્લીટ કરી શકते हैं। અમે એક યુએસટી કિટ બનાવી છે જે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનને ડિટેક્ટ કરે છે અને કઈ એન્ટીબાયોટિક માટે બેક્ટેરિયા રેઝિસ્ટન્ટ છે કે સેન્સિટિવ છે એને પણ ડિટેક્ટ કરે છે। જેમ કે આપણે જોઈ રહ્યા છે 2019માં વધુ કેસીસ આવ્યા હતા યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનના, જે કે લગભગ હતા 40 કરોડ અને ઇન્ડિયામાં 10 કરોડ કેસીસ આવ્યા હતા અને એનામાંથી લગભગ 55,000થી બી વધુ લોકોના મોત થયા હતા। તો આ ટેસ્ટ કરવા માટે હમણાં જે મેથડ અવેલેબલ છે એનામાં શું થાય છે, સેમ્પલ્સ કલેક્ટ કરવા પડે છે એને લેબમાં મોકલવા પડે છે અને એનામાં લગભગ 36થી 72 કલાક લાગતા છે એને ડિટેક્ટ કરવા અને એ ટેસ્ટ 1,000થી 3,000માં થઈ શકે છે। તો આ બધી વસ્તુઓને મધ્યનજર રાખીને અમે એક સિમ્પલ કિટ બનાવ્યું છે જેનું નામ છે UAST।